નમસ્તે, હું દિનેશ દેસાઈ અડીસણાનું ભરું. આજે જે ભાઈ કલાકાર વિજય સુવાળાનો હમણાં છેલ્લો મેં વિડીયો જોયો, એમાં એમને ઘણી બધી વાતો કરી. એ વાતોની શું સત્યતા છે અને એમાં શું તથ્ય છે એ જણાવવા માટે આપ સમક્ષ હાજર થયો છું. એમને વાત કરી રબારી સમાજની દીકરીઓની વાત કરી. રબારી સમાજની દીકરી કે બેન એ અમારા સમાજ માટે યા તો અમારા બધા માટે એ સન્માનનીય દેવી સ્વરૂપા છે. રબારી સમાજની બેન દીકરી એ અમારા માટે સન્માનની ભૂમિકામાં હોય છે. અને આજે એ ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા હાથ કરી અને પોતે બચવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટો પ્રયત્ન છે. એમને કીધું 5 દીકરીઓએ મને આવી અને દિનેશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી. તો 5 દીકરીઓએ તમને આવીને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો. એક બીજી વસ્તુ એવી છે કે 5 દીકરીઓએ આવી અને તમને કમ્પ્લેન કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ, કે તમને સમાજની દીકરીઓએ આવીને તમને કમ્પ્લેન કરી. એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે. અચ્છા, મેં કોઈને મેસેજ કર્યો હોય, કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે, મને ક્યારેય વાંધો નથી. જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી. એની પેઢીએ કરેલું છે એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે. રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે, કેવા કૃત્યો કરેલા છે. એ વાત મારે અત્યારે કરવી નથી. મારે કોઈને આટલી નિમ્ન કક્ષાની વાતો હું જીવનમાં ક્યારેય મારા મોઢે હોય જ નહીં. મેં રબારી સમાજમાં સારા કાર્યો કરવા માટેના કામ કર્યા છે. રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારેય કર્યું નહીં હોય. એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે. તો રહી વાત ખંડણીની, આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે, મારો બિઝનેસ કેટલો મોટો છે. અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે 5-25 હજાર રૂપિયાની ખંડણી લેવાવાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે. એ પૈસા ઉઘરાવવાનું કામ એમનું છે. એક પ્રોગ્રામના એ 50,000 લેતા હશે, લાખ રૂપિયા લેતા હશે કે કદાચ 1.5 લાખ રૂપિયા લેતા હશે. તો એમાંથી કંઈ 50,000 રૂપિયા મારે લેવાના હોય એવું ક્યારેય હોય જ ના શકે. આજે દારૂ પી અને મારા ત્યાં ઓઢવની અંદર એ લોકો જે આવ્યા હતા એમનું કહેવું એવું હતું કે હું જવાબ લેવા આવ્યો હતો. અચ્છા, જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના વ્યક્તિઓને લઈને આવ્યા હતા ને ભાઈ. અધર કાસ્ટના વ્યક્તિઓ જે ક્રિમિનલ રેકોર્ડ સાથે જોડાયેલા છે, જેમના બધાના ઉપર ગુજકો એક્ટ લાગેલી છે, અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, તો એવા વ્યક્તિઓને શા માટે તમારે ભાઈ જવાબ લેવા લઈને આવવા પડે? જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના લોકોને લઈને આવ્યા હતા. તમે રબારી સમાજના લોકોને તો લઈને આવ્યા નથી. દારૂ પીને આવ્યા છો તમે પોતે, એ પણ તમે અને નહીં, એ સીસીટીવીમાં દેખાય છે. તમે એવું કહો છો કે હું ત્યાં ગયો જ નથી. તમારું મોબાઈલ લોકેશન ત્યાંનું બોલે છે, તમે સીસીટીવીમાં દેખાવ છો. એ બીજા સીસીટીવી તમે જે પબ્લિશ થયેલા સીસીટીવી જે જુઓ છો ને એના ઉપર એટલું ના વિચારી લેશો કે હું એમાં નથી દેખાતો. એ સિવાયના બીજા સીસીટીવી હજુ અમારી જોડે છે. એટલે તમે એવી વાત તો કરશો જ નહીં કે હું ત્યાં હતો નહીં. બીજી વાત કે જેટલા લોકો આવ્યા હતા એટલા લાકડીઓ અને તલવારો લઈને આવ્યા હતા, તો એ શું જવાબ લેવા લાકડીઓ અને તલવાર લઈને કોઈ વ્યક્તિ આવે ભાઈ? એટલે આવી ખોટી લોકોને ગેરમાર્ગે ના દોરશો. તમારું પાપ અટકાવવા માટે તમારા પાપનો ઘડો ફૂટી જવાની તૈયારીમાં છે ત્યારે તમે સમાજની દીકરીનું નામ લો છો, આટલી નિમ્ન કક્ષાની વાત કરો છો. એ પ્રકારનો વ્યક્તિ હું છું નહીં, ક્યારે આવી નિમ્ન કક્ષાની વાત નહીં કરું. રહી વાત કે જ્યારે ત્યારે રબારી સમાજના કોઈ પણ ખરાબ સારા પ્રસંગોમાં મારી હાજરી હોય છે. એક પણ એના કાર્યક્રમમાં હું ક્યારે ગયો હોઉં તો તમે મને બતાવો. તમે મને પ્રૂફ કરીને આપો કે હું તમારા કોઈ કાર્યક્રમમાં આવ્યો છું. કાર્યક્રમમાં જ તમારા નથી આવતો ભાઈ. 4 વર્ષથી મારો કોઈ સંપર્ક નથી, તો શેના માટે ભાઈ તમે મારું વારંવાર નામ લો છો? સિંગલ મારું આઉટગોઈંગ મારા ફોનમાંથી નથી આ 4 વર્ષમાં કે ક્યારે મેં વિજય સુવાળાને સામેથી ફોન કર્યો હોય, વિજય સુવાળાના મિત્રને મેં ક્યારે સામેથી ફોન કર્યો હોય. તમે આવી વાહિયાત વાતો સમાજ સામે મૂકો છો. એક તમારું પાપ બહુ જ ભરાઈ ગયું છે. એવું નથી કે તમારા પ્રૂફો મારી જોડે નથી, તમારા પ્રૂફો મારી જોડે છે અને એ હું સાર્વજનિક કરીશ. તો તમે કોડીના નહીં રહો ભાઈ. તમારા પરિવારના બધાના પ્રૂફો મારી જોડે છે. જો એ હું સાર્વજનિક કરીશ તો તમે કોઈ કામના નહીં રહો. રહી વાત ધમકીની, ખંડણીની, તો મારું ઘર ધમકી આપે એવું ક્યારેય કામ ના કરી શકે.
હું ક્યારે કોઈ વ્યક્તિ જોડે ખંડણી માગું એવું ક્યારેય ના બની શકે. એટલા માટે ના બની શકે કે મારી પોતાની ફાઇનાન્શિયલ ઇન્કમ સારી જ છે, મારી ફાઇનાન્શિયલ કેપેસિટી સારી જ છે. હું ક્યારે પૈસા ઉઘરાવવા જતો જ નથી. હર હંમેશા રબારી સમાજના સારા અને નરસા કામમાં હું ખડે પગે ઊભો છું. એ રબારી સમાજ જાણે છે. મારે કોઈને મોઢે કહેવા નથી જવાનું. રહી વાત આ બેન દીકરીની કે 5 દીકરીઓએ આવીને તમને કીધું, તો ભાઈ તમે સમાજના ધણી છો નહીં કે તમને 5 દીકરીઓએ આવીને કીધું. અચ્છા, તમને 5 દીકરીને હું તો કહું છું એક દીકરીએ કીધું કે દિનેશભાઈ દેસાઈએ મને મેસેજ કર્યો, તો એનું પ્રૂફ લાવો. એ પ્રૂફ હશે તો જ આગળ વાત થશે. હવે બાકી હવે આ એફઆઈઆર જે થઈ છે, તમે જે કૃત્ય કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે. તમે જે ખરાબ કારનામું લુખાઓ લઈને આવીને કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે. અને જો જવાબ લેવા તમે મારી જોડે આવ્યા હતા, રબારી સમાજના લોકો જવાબ લેવા આવ્યા હતા, તો દિવસે પણ આવી શકે ભાઈ. અને એ વડીલોની વાત હતી તો વડીલોને પણ મળી શકે. તમે લુખ્ખા અને જે ગંભીર ગુનાઓ આચરેલા લોકોને તમે મારા ત્યાં લઈને આવ્યા હતા, તો તમે જવાબ લેવા નથી આવ્યા. જવાબ લેવા આવ્યા વાળો માણસ લાકડી અને તલવાર લઈને પણ ના આવે. એ બધા સીસીટીવી પણ છે જ ભાઈ. અને જવાબ લેવા વાળો 20 ગાડી, 9 બાઇક અને 1 રિક્ષા, એમાં બીજી જ્ઞાતિના લોકોને લઈને જવાબ લેવા આવવાનો અધિકાર તમારો નથી ભાઈ. એટલે આ વિડીયોના માધ્યમથી રબારી સમાજને હું વિનંતી કરું છું, સાચું શું છે, સારું શું છે, ખરાબ શું છે, આપ સૌ જાણો છો. આ વિડીયોના માધ્યમથી એટલી લાગણી દર્શાવું છું કે જો રબારી સમાજ માટે મેં ક્યારેય પણ નાનું મોટું કામ કર્યું હોય તો મને આપનો આશીર્વાદ, આપનો પ્રેમ દર્શાવજો. આભાર, ધન્યવાદ.